લાસ્ટ ટાઈમ 1.5 મહિના પહેલા હું YouTube ચેનલમાં આવ્યો, એની પહેલા મારી સાથે 22,000 ખેડૂતો જોડાયેલા હતા અને મને ધ્યાનમાં આવ્યા છે કે અહીંયા તેમાંથી લગભગ 15-20 ખેડૂતો હાજર છે. એમાંથી કેટલા ખેડૂતો મને વર્ષ પહેલાથી સાંભળે છે? લગભગ 10-12 ખેડૂતો છે. YouTube ની અંદર હું આવ્યો એટલે ગયા વર્ષનું આ 1 મહિનાનું મેં એનાલિસિસ જોયું કે માત્ર એક વ્યક્તિ જે મારા ઓડિયો ફોરવર્ડ કરે છે એની અંદરથી વ્યુઅરો 55 લાખ હતા. જે મારા ઓડિયો ફોરવર્ડ કરે છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પોતાના ઓડિયો ફોરવર્ડ કરવાની કોઈને છૂટ આપતા નથી. YouTube ની ગાઈડલાઈન પ્રમાણે મારા ઓડિયો હું YouTube માં મૂકું છું અને મારા ઓડિયો YouTube માં કોઈ વ્યક્તિ મૂકી શકતા નથી. આ પ્રતિબંધ મારો નથી, YouTube નો છે અને એ તમારે પાલન કરવું પડશે, નહીં તો YouTube તમારી ચેનલને બ્લોક કરશે. પણ મારા ઓડિયોને તમે અન્ય કોઈ પણ માધ્યમની અંદર ફોરવર્ડ કરી શકશો. એમાં મારા તરફથી કોઈ પ્રતિબંધ નથી, કારણ કે મારી એક વખત મારું કન્ટેન્ટ જે છે YouTube ની અંદર જ્યારે કોપીરાઇટ એક્ટ નીચે આવી જાય છે ત્યાર પછી હું ગર્ભિત રીતે બધાને છૂટ આપું છું. પરિણામે એક માત્ર વ્યક્તિ છે ડાયાભાઈ, એમના પર્સનલ એ રમણીકભાઈ કોટડિયા ફેન ક્લબ ચલાવે છે. એમાંથી 55 લાખ લોકોએ માત્ર ગયા એક વર્ષની અંદર, એક મહિનાની અંદર વ્યક્તિઓએ લાભ લીધો. એ બતાવે છે કે ખેડૂતના પ્રશ્ન કેટલા બધા મોટા હશે. એક નાનો એવો ઓડિયો મેં મારા YouTube ની અંદર મૂકેલો, 3 દિવસની અંદર 1 લાખ માણસોએ મારી YouTube માંથી જોયો અને અગણિત વ્યક્તિઓ કેટલાય જોયો તો મારી પાસે હિસાબ જ નથી. તો આ એવું કન્ટેન્ટ શું છે કે જે માણસોને ગમે છે અથવા જરૂરિયાત વાળું છે? એ છે આ પ્રાકૃતિક કૃષિ જેવું કે જ્યારે આપણે આપણો ખોરાક જે છે એની અંદર અતિ માત્રાની અંદર પેસ્ટિસાઇડ જરૂરી છે નથી એવું નથી, એના વગર તો ચાલશે પણ નહીં. પણ અતિરેક જે છે કોઈ પણ વસ્તુમાં જ્યારે અતિરેક થાય ત્યારે એ નડતરરૂપ હોય છે. તો આપણે આપણી જમીનને બંજર બનાવી દીધી છે, એમ કહીએ કે જમીનને કેન્સરગ્રસ્ત બનાવી દીધી છે. અને એના કારણે એની અંદરથી જે ખાદ્ય પદાર્થો આપણે લઈએ છીએ અને એ બોડીને હાનિ કરતા છે, આપણે સૌને ખબર છે અને મારી પૂર્વ વક્તાઓએ પણ આ બાબત કીધું. પણ આવી બહુ ઓછાને ખબર છે કે આપણી જમીનનું કેન્સર આપણે કરી નાખ્યું છે, આપણા રેવન્યુ રેકર્ડમાં કેન્સર બેસાડી દીધું છે, એવી બહુ ઓછાને ખબર છે. માત્ર આ 1.5 મહિનાની અંદર રમણીભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શક ચેનલ, જેમાં હું ખેડૂતોને જવાબ આપું છું, એમાં આજની તારીખે સવારે 7 વાગે મુકાયેલા ઓડિયો સહિત જોઈએ તો 372 છે. રમણીભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક અંદર ખેડૂતોનું કામ કરતા જાતે શીખવાડું છું, જેથી કરીને ખેડૂતોના પૈસા બચે. દરેક રેવન્યુના કામ ખેડૂતો જાતે કરી શકે. કોઈ એવા અઘરા કામ નથી જેમાં માટે તમારે 10,000 રૂપિયા ખર્ચો. આપણે આ મિનિમમ બેઝિક પ્રાઇસ બોલું છું 10,000 રૂપિયા. તો એ કામ તમે તમારી જાતે કરી શકો એવી માહિતી હું રમણીભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક નામની ચેનલની અંદર આપું છું. એની અંદર 350 ઓડિયો છે, એટલે એટલા કામ કરતા ખેડૂતોએ મેં શીખવાડી દીધા છે. એવી જ રીતે રમણીકભાઈ કોટડિયા વિડિયો નામની એક અલગ ચેનલ છે. આ મારાથી ભૂલથી છે ને શરૂઆતમાં રજીસ્ટ્રેશન ખોટું થઈ ગયું છે અને હું ફેરવી શકું એમ નથી. જે ખરેખર રેવન્યુ માર્ગદર્શક જે છે એ મેં એડવોકેટ ભાઈઓ માટે તૈયાર કરવાનું વિચારેલું, પણ હવે એ અવડાશબડી ચેનલ ચાલે છે અને મને એમાં કઈ સુધારવામાં રસ નથી, કારણ કે સુધરે એમ પણ નથી અને સુધારી શકું એવી કસરત કરવાનો મારી પાસે શિક્ષાસન કરવાનો સમય પણ નથી. એટલે જે જાણકાર છે એ ભરતા નામથી જોઈને કરી લે છે. એમાં લગભગ 150 જેવા એડવોકેટ મિત્રો લાભ લે છે, એટલી તો મને ખબર છે. એની અંદર પણ લગભગ 170 જેવા કન્ટેન્ટ મૂકી દીધા છે. અત્યારે એમાં મારું ચેપ્ટર જે ચાલે છે એ જમીન મહેસૂલ ધારાની કલમો શીખવાડું છું, કે એમાં શું શું જોગવાઈઓ છે. આમાંની એક જોગવાઈ તમારે સૌને લાગુ પડે એવી છે, એટલે ત્યાંથી આપણે અત્યારે આપણા શ્રી ગણેશ કરીએ.